આગળ વાત કરીએ તો દિલ્હીમાં થયેલી બ્લાસ્ટની ઘટના બાદ સુરત પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડ પર છે। શહેરની સુરક્ષા વ્યવસ્થા વધારવા રેલવે સ્ટેશન બહાર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મુસાફરોની બેગ અને વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। શહેરમાં 40થી વધુ નાકા પોઈન્ટ પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ ચેકિંગ અભિયાન ચાલુ છે। પોલીસે નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। સાહિસ, સુરત પોલીસ ચેકિંગ કરી રહી છે, કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? બિલકુલ ચોક્કસપણે જે રીતના દિલ્હીની અંદર બ્લાસ્ટની ઘટના સામે આવી છે ત્યારે ગત રોજ મોડી રાતથી જ સુરત શહેર પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પોતે વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ પર નીકળ્યા હતા। ગત રોજ મોડી રાત્રે પણ જે રીતના જીએસટીવીની ટીમ દ્વારા અલગ અલગ જગ્યા પરથી જે રીતના દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા। કટોદરા વિસ્તાર હોય, પાંડેસરા વિસ્તાર હોય, ઉધના વિસ્તાર હોય કે પછી ઉમરા સહિતના વેસુ વિસ્તારોની અંદર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આજ રોજ વહેલી સવારે મૈદરપુરા પોલીસ દ્વારા રેલવે સ્ટેશનની બહાર વાહન ચેકિંગ જે છે તે કરવામાં આવ્યું હતું। દિલ્હીની અંદર જે બ્લાસ્ટની ઘટના સામે આવી છે ત્યારે ભીડભાડ વાળી જગ્યા પર અત્યારે પોલીસની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે અને ખાસ કરીને વાહનો ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાય આવે તો તેની સામે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને વાહન ચાલકો પાસે પણ તમામ ડોક્યુમેન્ટ અને તમામ પુરાવા જે છે તે ચકાસવામાં આવી રહ્યા છે। જે રીતના 40થી વધુ સુરત શહેરના અલગ અલગ નાકા પોઈન્ટ છે ત્યાં અત્યારે પોલીસ દ્વારા ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે અને સૂચનાના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ હોય, એસઓજી, પીસીબી હોય, તમામ બ્રાન્ચની ટીમ અને ખાસ કરીને તમામ શહેર પોલીસની ટીમો હવે એલર્ટ મોડ પર જોવા મળી રહી છે અને ખાસ કરીને ચેકપોસ્ટથી એટલે હાઈવે રોડથી પણ સુરત શહેરમાં પ્રવેશ કરતા હોય ત્યારે તમામ ટોલ નાકા હોય કે પછી ચેકપોસ્ટ પર પણ પોલીસ દ્વારા ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। જે રીતના ગત રોજ પણ મોટી સંખ્યામાં અલગ અલગ વિસ્તારોની અંદર ક્રાઇમ બ્રાન્ચની ટીમો હોય કે પછી સુરત શહેર પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ પણ રેલવે સ્ટેશન બહાર વાહનોને રોકવામાં આવ્યા હતા। મુસાફરોનું બેગ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વાહન ચાલક પાસેથી ડોક્યુમેન્ટ, લાયસન્સ સહિતના અલગ અલગ પુરાવા જે છે તે પણ પોલીસ દ્વારા માંગવામાં આવ્યા હતા અને જો બેગમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ હોય અથવા તો કોઈ પણ અન્ય કોઈ પણ પુરાવા મળી આવે તો પૂછપરછ કરવામાં આવી રહી છે અને અવાવરૂ જગ્યા પર કોઈ પણ ચીજ વસ્તુ એટલે કે વાહનો કોઈ પણ પડ્યા હોય, અવાવરૂ જગ્યા પર શંકાસ્પદ વાહનો હોય તેને પણ પોલીસ દ્વારા હવે કબજે કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી સાહેબ, પોલીસની કેટલી ટીમો જોડાઈ છે આ સમગ્ર કામગીરીમાં અને લોકોને શું સલાહ આપવામાં આવી રહી છે? બિલકુલ છે, ગતરોજ પોલીસ કમિશનર જોડે જયારે જીએસટીવીની ટીમ દ્વારા વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમને પણ જણાવ્યું છે કે શહેરમાં માત્ર વાહન ચેકિંગ થઈ રહ્યું છે, કોઈને પણ પેનિક થવાની જરૂર નથી। ખાસ કરીને અફવાઓ પર કોઈ પણ ધ્યાન ન આપવું જોઈએ તેવી પણ વાત પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે। એટલે શહેરની અંદર જ્યારે દિલ્હીની ઘટના બાદ સુરત શહેરના તમામ નાકા પોઈન્ટ પર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે લોકો પણ જે છે તે ભયભીત અને ખાસ કરીને લોકોની અંદર એક પ્રશ્ન ઉભો થયો હતો કે અચાનક પોલીસ દ્વારા બેરિકેડિંગ લગાવી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસ કમિશનર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ પેનિક થવાની કોઈને જરૂર નથી અને કોઈ અફવાઓથી દૂર રહેવા માટેની અપીલ જે છે તે સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। એટલે સુરત પોલીસ કમિશનર હોય, એસીપી હોય, ડીસીપી હોય, જોઈન્ટ સીપી હોય, પોલીસ અધિકારી એટલે પીઆઈ કક્ષાના અધિકારી હોય, તમામ લોકો અત્યારે કામગીરીમાં જોવા મળી રહ્યા છે। સવારે રેલવે સ્ટેશન, એરપોર્ટની બહાર અને ખાસ કરીને ભીડભાડ વાળી જગ્યા પર પણ હાલ પણ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને રાત્રિ દરમિયાન પણ બેરિકેડિંગ લગાવ્યા બાદ વાહન ચાલકો પાસે ચેકિંગ જે છે તે કરવામાં આવ્યું છે। જી જી, આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા